હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું કોબી બટેટાનું શાક। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો આપણે બધી જ વસ્તુ છે તે કટિંગ કરી લીધી છે। કોબી છે તેને મેં એકદમ બારીક કટિંગ કરી લીધી છે આ રીતે। બટેટા છે તેને પણ આપણે બારીક કટિંગ કરી લેવાના છે એકદમ આ રીતે, અને ધોઈ પણ લીધા છે આપણે। ટમેટા છે તેને પણ આપણે બારીક કટિંગ કરી લીધા છે। ધાણા છે અને લસણ છે, બધી વસ્તુ છે તેને આપણે કટિંગ કરી અને લઈ લીધી છે। હવે આપણે શાક વઘારશું। તો આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। ચપટી આપણે જીરું એડ કરશું। જીરું સતળાઈ જાય એટલે આપણે લસણ છે બારીક કટિંગ કરેલું તે આપણે એડ કરી દઈશું। હવે આપણે ચપટી હિંગ એડ કરશું। હવે આપણે આ બારીક કટિંગ કરેલા બટેટા છે તે આપણે એડ કરી દઈશું અને આપણે તેલમાં સાતળી લેશું। આ રીતે આપણે 3 થી 4 મિનિટ તેલમાં સાતળી લેશું, થોડા કૂક થઈ જાય ને ત્યાં સુધી। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું અને ચપટી હળદર એડ કરશું અને આપણે હલાવી લેશું। તો આપણા બટેટા છે તે 50 થી 60% જેટલા કૂક થઈ ગયા છે। હવે આપણે કોબી છે બારીક કટિંગ કરેલી તે આપણે એડ કરી દઈશું અને આપણે હલાવી લેશું। તો કોબી છે તેને વધારે સમય નથી લાગતો ચડતા, એટલા માટે આપણે આ રીતે થોડી વાર પછી એડ કરવાની। 50 થી 60% જેટલા બટેટા છે તે કૂક થઈ જાય પછી આપણે કોબી એડ કરવાની છે અને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। કોબીને પણ આપણે 3 થી 4 મિનિટ કૂક થવા દઈશું। તો 3 થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે। હવે આપણે બારીક કટિંગ કરેલા ટમેટા છે તે આપણે એડ કરી દઈશું અને આપણે હલાવી લેશું। જો તમારે ટમેટાની ગ્રેવી એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો। અને આપણે આ રીતે હલાવી લેશું। હવે આપણે શાકમાં ચપટી ગરમ મસાલો એડ કરશું અને ચપટી આપણે લાલ મરચું પાવડર એડ કરશું, થોડી ધાણાભાજી એડ કરી દઈશું અને આપણે હલાવી લેશું। તો આપણે આ રીતે જ શાક છે એને કૂક કરવાનું છે, કારણ કે આપણે ઢાંકવાનું નથી અને પાણી પણ એડ નથી કરવાનું। આ રીતે જ આપણે તેલમાં જ સાતળીને શાક બનાવવાનું છે, કારણ કે આનો ટેસ્ટ સરસ આવે છે। તો ટમેટા છે તે પણ થોડા સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે ચેક કરી લેશું। તો બટેટા એકદમ સરસ રીતે ચડી ગયા છે। તો આપણું શાક છે કોબી બટેટાનું તે બની અને તૈયાર થઈ ગયું છે। આ રીતે તમે બનાવી અને રોટલી અથવા પરોઠા સાથે ખાઓ તો ખાવામાં બહુ સરસ લાગે છે, મજા આવે છે અને લંચ અથવા ટિફિનમાં પણ તમે આપી શકો છો। તો ફ્રેન્ડ્સ, આજની તમને મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો। એકદમ સરળ અને સિમ્પલ રીતે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। તો તૈયાર છે આપણું કોબી અને બટેટાનું શાક। એકદમ સિમ્પલ અને સરળ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો, જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે। તો તૈયાર છે કોબી બટેટાનું શાક। થેન્ક યુ ફોર વોચ।